થઈ ગયો અલ્યા ચોથી હજુ આવે હજુ કલાકનો રસ્તો બાકી છે મારી વાત બેહી રહ્યો તો બોલતો નતો મારે ચા પી અને હળો ચા પી લો ચા પીવા માટે ગાડી ફેરા છે તમારી કેટલા હજુ કલાકનો રસ્તો છે હળો ચાના લેટવા તો ફટ દઈને હોભળ્યું નહીં આવી જાય અત્યાર સુધી દેખાતા નતા ગાડી ચો બેઠા એવી ખબર નહીં ચા પીવડાવું એવી ચા પીવડાવું જિંદગીમાં કોઈ ચાલુ નામ ના લો તમે હળો અલ્યા નટુલાલ હું બકાવો તમે યાર ઓય ચોય ચા આ અમારા જેવું ગોમડું જ છે ઓય ચોથી ચા પીવડાવો તમે યાર એ વાત સાચી તો હોટલ છે મારી વાત તો આપણા ગોમ જેવા છુવડિયા તમારી જિંદગીમાં તમે દુશ્મની વાત આપણી દાડા છે તમારા બોલો મારી વાત આપણે પેલા તમે ઠંડુ પાણી પીવડાવે ને ચા પીવડાવવાના મારી વાત કોઈ હોટલો નહીં મેં મારા હગાને ફોન કર્યો અને મારા હગાને કીધું કે મારા હગા વાળા લઈને હું ચા પીવા તમારી કીધું આપણે ઘેર એટલે આપણે ઘેર ચા પીવા જઈએ હેલો બધા ઘરે જઈને એનો ના કરાય હગાવાલા આટલી બધી ચમ કંજુસાઈ કરવાની તમારે ચાલી પડી હતી ના તમારે ચા પીવો છે હાલ ચાલો હાલ ચાલો ચા પીવા એ ઇજ્જત કરે એનો મતલબ એવો ના હોય હગાન શરમમાં ના મારા હગાવાળા પાસે કે તમાર જેવા તમે હિન્દીના જે ભૂંડાઓ અબ 10 રૂપિયાનું પોણી ની પીડા ચાની હું હગાની વાત કરી પાછા નટુલાલ કંજૂસ હોટલ માં ચા ના પાવે હોટલમાં ના પાવે આટલા બધા રૂપિયા સાથી પહોંચી જાય એવી ચા પીવો મારી હાહુની છોકરી પી કરો બીજો ચા હું કરવા એવી ચા પીવો કરેલા તને કોઈ ખબર પડે શરમ નો દુરુપયોગ કરાવો બોલ નથી તું મારા હગા તો ચાલે ભાઈ તમારે જેવા નહીં લ્યા તો ચા તૈયાર જ હોય આ પાછા આવું એક જેવા કહેતા મેં હમણાં દિવસ પેલી ચેટુ 10 રૂપિયાની બોટલ ના લીધી પેટ્રોલ પંપે ચા ની હોટલ હતી તો ચા ના પીવડાઈ એટલે ચા ઈસે ચા પીધી નહીં હવારે એના જેવું કોણ થાય રોમ રોમ આગા એવી ચાલો ને તો જિંદગીમાં ડોસું જોડે ચા ના માગે કોઈ એવી ચાલો મારો કોક બોલાવું કહોણીઓ હું તો પળા તમને હાલ કહોણીઓ બોલાવું આ નટીઓ કાકા જીકી વાળી ચા પીવો ચા કરીને મારું લોહી પીએ તમે હાલો હવે લઈ લો લઈ લો તમે ઓભળો હપુ જાય રેસો લઈ લો ચા તમારી ચામાં ચેક લઈ આબરૂની પેલી કઈ નાખો તમે તો પહેલા પાયું હોય તો હોટલ હતી તમારી બાપાની હોય હોટલ તો તમારું ગામડા એવા તમારે જેવા ગામડા પાસે તો હોટલ હોય નહીં તો એવું સીધું હગાર ઘેર લઈને ઉપર ચા પીવડાવે. પછી એવી જગ્યાએ ઉભી રાખી ને કુંવરિયા દુકાન નું પાણી બોટલ માંગી હતી નહીં થુવારે જ હોય ત્યાં શું હોય તાણી ક્ષેત્રમાં થુવારે તો ગામડોમાં ચા પી લો અમારે સ્વાદી ફટોફટ કલાક નો રસ્તો છે ચા કરતા નહીં ખાવા કરતા નહીં કરીને રમવાનું છે કેવું રમો જબરદસ્ત રમવાનું પછી ખાવાનું પેલા રમવાનું પછી કેરી ના પાવું તમે મેં તમને કીધું તમને યાદ હે ને લોટાનો ઇંતજામ કરજો મારા લોટો ભરીને ઘેર લઈ જવાનો રસ મારું ફર્સ્ટ લઈને હેડે પાછું તું મારા ચા તો પી લીધી પણ મારતો રસ ખાવો યાર ચા પીધી ઠંડક ના પડીકો તો લો તમે તમારા વાળે કર્યા વગર ના રહો તમે મારી આબરૂ કાઢવા આવ્યા છો તમે કેરી ન પાવું યાર કેરી ન પાવું ગુલાબજામુન ખવડાવું શાક પૂરી ખવડાવું બધું ખવડાવું અત્યારે ચા પીધી તમે તમારા પેટમાં ઠંડક થઈ જાય ને તો થઈ જાય પેલું ગોણું થઈ જાય નટુલાલ ગોણું એ નટુલાલ ના મોમેરા મોગા હડો લીલી તુવેર હુકી તુવેર એના બોધ્યા નટુલાલ ને મોમેરા નટુલાલ આવા ગોળા બોળા જાતા હોય તો વાતો થાય લ્યા આ બેટી આ દોરો અને પરસ એ કેવું હોય જેવું ગોળ નાખો ને એવું ગળી થાય હાલ ચા પીધી તો કેવું લાગી તમને હજુ તો હોય નહીં જવાનું મારી કલાક નો રસ્તો પડ્યો પાછા તમે ઢાઢાયું કરો મન તો લાગ્યું નટુલાલ ફોન ભૂલી જાય મને લાગ્યું આમ જઈ ફોન નહીં ભૂલ્યો રસ્તો જોઉં છું આ રસ્તો ચલો લોબો છે હજુ કલાક સમજાય જાચો કોઈ દાડો આ ડોહો નો મોમેર ના લવાય ડોશીઓ લાવી હારી તમારે કદી ડોશીઓ હારી
પેલા કરાવડાવ્યો અલ્યા, આ તો ડ્રાઈવર એવો છે યાર કામ તો ખબર અંદર અંદર બેહો. માણસો વધારે ખબર પડી શકે બોલો સદગુરુદેવ જય. મોમેરા માત કો જય. મારો આભાર મોનો કે મારા મોમેરામાં તમે જાફર કુકે દર્શન કરાયા કરાવો તમે દર્શન એ તો નટુલાલ કહેવાય દર્શન કરાય તો કરાય પૈસાની ખવડાવું બોલે આ તો આખી જિંદગી ખાવામાં ગાડી આલે આખી જિંદગી ખાવા ગાડી બોલો મહારાજ ને કેટલી વાર આવા સ્વાજી રાખો હવે આવી ગઈ યાર રાત પડવાઈ આ શું ઓલા ભીંગરા હા જેટલી વાકા આઈ જો ચાના કો તેલ ખાવા દેવાનું હા બસ આ ધર્માઈ જો આ તે આ મારા કા બે આપણો દલાલી આવી ગયો આ દલાલી સ્ટેશન ગાડી કરવાનું ના રાયો તો આ બાજુ તમારી માએ લાડવા ખાલે તો હોય તો પછી નહીં આવ્યું આ તો સ્ટેશન જતો અંદર જવાનું નખો જે સારું હો ના માને બહુ કે કરતા હતા ચેટલે આવ્યો ઉતરો ઉતરો ખાવા ખાવા લેતો લેતો જવા દે બીજું બધું કેરી જસ્તો હા કે નહીં ખાવા જઈએ ખાતું નહીં ચા પાણી નહીં કરાવી દે ના રહેતો કે ગુલાબ જાંબુ ખવડાવું કેરી રસ. પછી આ તો હે ને ખબર ને ચા નહીં પીવડાવી ચાય પીવડાવો ગુલાબ જાંબુ બધું આપડે આપણી રીતે કૂટી લેવાનું આપડે ઓછો હોમી કરો હશે ઢોલ લઈ આપડે એમ થોડી જતું રહેવાનું હોય એવું પાછું? આપડે મોનું લઈને આપણું કોઈ મોન હોવું જોઈએ ના હોય.
મોહમ્મદ આવશે ઢોલ સાથે આવશે ઢોલ સાથે આવશે? આ બધો સામાન ઉતારો આપણો બધી પ્રગત ઉતારો ભાઈ ખાવાનું કે નહીં ખાવાનું રસ ખાવાનો તો ઉપાડવું પડશે આટલા ગોમાયા આપણે ના ઉપાડે. હું તો નહીં ઉપાડું યાર રસ નહીં ખાવાનું ખાવાનો તો ઉપાડવો પડશે તારે રસ માટે તો એનો 10 ફૂટ ખાડો કેમ તો ગોદી નાખે એવો પાછો. અરે આટલી આ વસ્તુ ઉપાડી આપણે ઘેર લઈ આ જવાનું કોઈ ઓછો નહીં. મોમેર તો લઈને આવ મુલી લાવ્યો અલ્યા પણ થાકી ગયું. ચેડે રેવો હા, બોલે રે. તારા બાપ ગોતા બોલે આવ મોમેર લઈને ગયો હોય તું ખેડો રે. જોયું મોમેરું વાહ. હળો બગાડ ઢોલે બગાડ આ જોઈ લો. કોઈ નહીં કોઈ. તમારે તો ખાવાની તો બહુ હતી પાછી આજે કશું ખવડાવ્યું નથી ને. ખવડાવું રખત ગરમ ગરમ લાઈટ પાણી પીવડાવ્યું. બધું ખવડાવું તને હા ને ચા નાસ્તો પાયો નહીં. બસ ખાવું આખી જિંદગી ખાવું ખાવું બસ ખાલી પૈસા બતાય કરવા. ઉલાળે જ છે. ઉલાળે જ છે. વાપરે તો નહીં. લે પૈસા આલું લઈ, લઈ, લઈ. આખી જિંદગી પૈસા એ નાતા, એવું કહેતે આવડા કે કાઢવું પડે એવું થયું કે ચા નાસ્તો કરાવું એવું કોઈ વિચાર્યું? કશું કોઈ નહીં. અને ખાલી બતાય કરી. એ આવો સાહેબ. રામ 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 સાહેબ. શું તમારો મારી હાવની જોગન રંગ જોમાં કે જંગ જોમાં પણ આ શરબત મોમેરામાં હોય ને તો કાયદેસર ઠંડક જય માતાજી હવે બધું પતી ગયું આપણે નેકળવાનું કરો આપણે ખાવા રહેવું નહીં હવે ખાવાનું નહીં ખાવું ચાલશે આપણે નીકળી ગયું ભાઈ ડોસી લોહી પી જાય મારા ડોસી ના ફોન આવ્યા કરી બોલાવી એટલે ફટોફટ
હા લેરો ને કરીએ પતી ગયો કરીએ જ છે લ્યા. શું રાત પડી ડોસી ઘેર રાત પડશે સવારે ખેતરમાં નહીં જવાનું? ઓય, આ બા રહેવાની વાતો ના કરતા પાછું જવું હોય. મારે ડોશી ના ફોન આવ્યા ચઈ ફોન આવી છે લેરો તો ને કરીએ રાત બહુ વધારીએ, બહુ લોબે જવાનું પાછું. અને લોબન ની વાત નટુલાલ તો હોય એવું નટુલાલ ને હોય રહેવાનું યાર અને સાધનો નહીં મળે ઓબડ્યું નાથાલાલ મંગાલાલ સાધનો નહીં મળે પછી તું નીકળી જઈએ. હા રેજો રેજો કેરી ઢાને ખાવાનો તમારે કેરી ઢાને ખાવાનો તમારે હા? અલ્યા રહી જો કેરીઓ ન બનાવ્યો પૂરીઓ શાક ને બધું ખાઈ જો યાર ઘેરથી હું કહી રહ્યા હતા કે કેરીઓ ન હશે તો બી મમેરા આવશે અમારું પેટ ભરાઈ ગયું. તમે જબ્બર ખબર આવી મને આખા રસ્તામાં. ખાઈ જો સુખી હેલો, હેરજો પેલો. મારી આહુલ વગર રહેજો મારી હાહુન જગન તમે મને ખબર નહીં તમે રખાવા આવ્યા તો હોય મારી હાહુન જગન અમે તમને નતું ખવડાવ બોલ્યા તમે કઈ ના હવારો ના ખાવું ખાવું બોલતા મારા બેટા ઓય પોસ હજે મોમર લઈને આવવાની જગ્યાએ તમે ઓય હાથ વગાડ્યા તમને ખવડાવ કેરી દો નહીં ખવડાવો હોય જતા જવા દો પણ મારા બેટા મને રમાડો તો શું હોય એને તો યા એટલે ગાડીમાં તો બધું લાવી દીધું. મોમેરો આપડે સુખસાદ પતી ગયું ને મોમેરો વધી ગયું ના વધી ગયું તો તમારી હાઉન તો ઢોલે રમવું હોય સાધન નહીં મળે લે, હેરાન થઈ ગયું અમે રે. મોકલે હું કહું કોના જોડે નહીં રહેવું, નચાર નચાર કરશે અને અભો એ ગોળ કાઢી નખાવશે. એના કરતા નીકળવાનું કરે. રાત પડી જાય સાધન નહીં મળે તો કોમ પાછા રહ કરતા હતા રાત લેવા રહાઈ જેટલા તમે નાટક કરો છો જઈએ.
નાતા મારી વાત હોભળ પેલા હું તને શું કહું આ ક્યાવા બિહાર છે ને પછી ચોપાટીયા ઘાટ આવશે ને આ બધું ઉપડાવ એ, થાળીઓ ઉપડાવશે અને અઠવાડો ઉપડાવશે ને ખબર કરો મારા બેટા ડોહા મારા રખાવો તો ઉભા ના રહ્યા અલ્યા તમારે એવો રખાવાનો હજુ વાતરો રેવત તો હજુ ઉપડાવત આશીર્વાદ હોય ને ઉપડાવત અને પાછા વાળી કે રખાવો અમારે રખા એવા રાખ્યા નહીં હોય ના અને કોઈ દાડો જિંદગીમાં મારા આગળ મોમેરામાં જોન મારે આવશે નહીં હું એનો કોમ છે આ મારી હાહુની સોગત ભલે મારું મેહોણા ભલે